હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે દેશી ચણાને એકદમ સહેલાઈથી બાફવાનું તમને બતાવું છું। તો મેં અહીંયા દેશી ચણા લીધેલા છે, એ એક નાઇટ માટે પલાળી રાખવાના છે। તમે રાત્રે પલાળવાનું ભૂલી જાઓ તો સવારે તમે 5 થી 6 કલાક માટે પલાળી શકો છો। તો એકદમ સહેલાઈથી હું તમને બફાઈ જતા બતાવીશ। તો આપણે અહીંયા એક સિક્રેટ વસ્તુ નાખીશું કે તૈયારીમાં 4 થી 5 વિસલમાં બફાઈ જાય। તો આપણે આ બધા ચણા ધોઈને કાઢી લઈશું। હવે તો બધા ચણાને મેં ધોઈને કાઢી લીધા છે। અહીંયા એક કુકર મૂક્યું છે, એમાં આપણે લઈ લઈશું। અડધી ચમચી આપણે મીઠું નાખીશું। તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કોઈ વધતું કરી શકો છો। હવે આપણે તેમાં એક ચપટી ખાવાનો સોડા નાખીશું। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 4 થી 5 વિસલ કરવાની છે। આપણે 4 થી 5 વિસલમાં ચણા એકદમ સહેલાઈથી બફાઈ જશે। તો ઘણાને કમ્પ્લેન હોય છે કે ચણા મારા જલ્દી બફાતા નથી, તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો। 4 થી 5 વિસલમાં કમ્પ્લીટ ચણા બફાઈ જશે। થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કુકર ઠંડુ થાય ત્યાં સુધી એને રવા દઈશું। કુકર આપણું ઠંડુ પડી ગયું છે, હવે આપણે જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો ચણા આપણે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। દાણો એકદમ સરસ દબાય છે। તો અમારી ટ્રીકને જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।